મુદ્દામાલ પણ દારૂનો પકડાયેલો છે. લગભગ 1000 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી જેવી આવી એવી જ રીતે થાય છે. અને એ પ્રક્રિયાના ભાગરૂપે પૂર્વ તૈયારી આ બધી થતી હોય છે. સાથે સાથે ઇલેક્શનના દિવસે મતલબ કે 26 તારીખ અને મતગણતરીનો દિવસ એટલે કે 28મી તારીખની બંદોબસ્તના ભાગરૂપે અમને માન્ય અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી જે સંખ્યાબળ મળ્યું છે, તો કુલ સંખ્યાબળ જે છે એ હથિયારી, બિન હથિયારી અને સિવિલ પોલીસ એમ કરીને ટોટલ 2000ની આજુબાજુ દરેક બૂથ ઉપર પોલીસની હાજરી જોવા મળશે. જે 2000 પોલીસ કર્મચારીઓ છે એ પૈકી આપણા મોરબી જિલ્લાના 850 જેટલા પોલીસ કર્મચારીઓ, અમને બહારથી અને અહીંના લગભગ 110 જેટલા LRD, સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના આમ હથિયારી પોલીસ કર્મચારીઓ અને 1050 જેટલા હોમગાર્ડ અને SRDના જવાનો અમને મળેલા છે. આ પૈકી અમારા જોડે એક SP, 4 DYSP, 15 PI, 45 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નો અધિકારીઓ છે. જે પૈકી અમે 5 QRT બનાવી છે. 5 QRTની સાથે સાથે દરેક અધિકારી, ઇવન મારી સાથે પણ, અને 4 DYSP એમ કરીને ટોટલ 10 QRT કહી શકીએ. દરેક QRTમાં હથિયારી અને PSI એટલીસ્ટ PSI કક્ષાના અધિકારી અને હથિયારી માણસો હશે.